Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 ચાક ગતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સ્ટાર્ટ કરીશું. બરાબર? તો ચાક ગતિ ચેપ્ટર શરૂ કરતાં પહેલાં તમને દ્રવ્યમાન કેન્દ્રનું નોલેજ હોવું જરૂરી. દ્રવ્યમાન કેન્દ્ર શું છે, શા માટે આપણે દ્રવ્યમાન કેન્દ્રની સૌથી પહેલાં ગણતરી કરીએ છીએ, એ બધું તમને ખબર હોવી જોઈએ. હવે ધારો કે મારી પાસે બે પદાર્થ છે. એક પદાર્થ આવો કંઈક છે, એક પદાર્થ આવો છે. બરાબર? અનિયમિત આકારના પદાર્થો છે. મને એમ કહેવામાં આવે કે આ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધો, તો હું આ સૂત્રથી શોધીશ. F=G m1m2/r². જીનું મૂલ્ય મને ખબર છે, m1 ખબર છે, m2 ખબર છે. r શું છે? બે પદાર્થો વચ્ચેનું અંતર. હવે પ્રોબ્લેમ થશે, બે પદાર્થ વચ્ચેનું અંતર લેવું ક્યાંથી? કોઈ એમ કહેશે કે અહીંથી અહીંયા સુધીનું લઈ લો, કોઈ એમ કહેશે કે અહીંથી અહીંયા સુધીનું લો, કોઈ એમ કહેશે એન્ડિંગ પોઈન્ટથી લો. બરાબર? તો આવા કિસ્સાઓમાં બે પદાર્થો વચ્ચેનું અંતર ક્યાંથી લેવું એ નહીં ખબર પડે. તેના માટે તમારે એ ચેક કરવું પડશે કે કયા સ્થાન પર આ જે તમને પદાર્થ આપેલો છે તેનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું છે. બરાબર? દળ ભલે અલગ અલગ સ્થાન પર વિતરિત થયેલ છે, પણ એ બધા દળનું એક ચોક્કસ કેન્દ્ર હશે, જ્યાં આપણે એવું માની શકીએ કે આખું સમગ્ર દળ છે એક જ બિંદુ આગળ કેન્દ્રિત થયેલું છે. બરાબર? તો એકનું ધારો કે અહીંયા સમગ્ર દળ કેન્દ્રિત થયેલું છે, બીજાનું તમને સમગ્ર દળ અહીંયા સુધી કેન્દ્રિત થયેલું દેખાય છે, તો પછી જે અંતર r છે એ આ બે બિંદુ વચ્ચે લેશો અને એ કિંમત તમે અહીંયા મૂકશો. એટલે દરેક સિસ્ટમમાં તમને દ્રવ્યમાન કેન્દ્રની જરૂર પડશે. દરેક સિસ્ટમમાં તમને દ્રવ્યમાન કેન્દ્રની જરૂર પડશે. બરાબર? તો ધારો કે આપણને બે પદાર્થ આવી રીતે આપેલા છે. બંને પદાર્થના તમને દળ ખબર છે. એક પદાર્થનું દળ છે m1, બીજા પદાર્થનું દળ છે m2. બરાબર? બંને પદાર્થોના કોઈ એક ચોક્કસ સંદર્ભ બિંદુથી અંતરો અનુક્રમે ધારો કે x1 અને x2 છે. એટલે આ અંતર ધારો કે આ x1 છે, આ અંતર છે x2. આ બંને દળમાંથી ધારો કે આ m1 દળ છે એ થોડું મૂલ્યમાં વધારે છે, m1 દળનું મૂલ્ય વધારે છે, તો દ્રવ્યમાન કેન્દ્ર છે તે તેના તરફ થોડું હોઈ શકે. બરાબર? એટલે આપણે દ્રવ્યમાન કેન્દ્ર ધારીએ કે અહીંયા ક્યાંક મળતું હશે. બંનેનું દળ આ બિંદુ પર કેન્દ્રિત થયેલું હોય તેવું આપણને લાગી રહ્યું છે. દ્રવ્યમાન કેન્દ્ર એટલે સેન્ટર ઓફ માસ, એટલે આને COMથી આપણે દર્શાવીએ. અને તેનું આ જે સંદર્ભ બિંદુ છે ત્યાંથી અંતર ધારો કે XCM છે. CM એટલે સમજી જવાનું સેન્ટર ઓફ માસ, XCM એટલે સેન્ટર ઓફ માસનું સંદર્ભ બિંદુથી અંતર. સંદર્ભ બિંદુ તમે ગમે ત્યાં પસંદ કરી શકો. બરાબર? એ સંદર્ભ બિંદુ પસંદ કરવાનું કામ જે માણસ કેલ્ક્યુલેશન કરે છે તેના પર આધાર રાખશે. ધારો કે મારે સંદર્ભ બિંદુ અહીંયા પસંદ કરવું છે તો હું કરી શકું. તો x1 બરાબર 0 થઈ જશે અને x2 બરાબર બે પદાર્થ વચ્ચેનું સીધું અંતર થઈ જશે. બરાબર? એ તમે ગમે ત્યાં લઈ શકો. ચલો, આ નોર્મલ કન્ડિશન માટે સૂત્ર શું બનશે? નોર્મલ આવી કન્ડિશન માટે XCM બરાબર m1x1 પ્લસ m2x2 છેદમાં m1 પ્લસ m2. m1x1 પ્લસ m2x2 છેદમાં m1 પ્લસ m2. બરાબર? હવે જો આ જ બે પદાર્થ છે, આટલો પાર્ટ હું કોઈ બીજી સિસ્ટમમાં લઈ લઉં, કોઈ અન્ય સિસ્ટમમાં લઈ લઉં તો શું થશે? પાછું એ વિચારવા જેવું. બરાબર ને? હવે આ સિસ્ટમમાં હું એમ માનું છું કે બંને વચ્ચેનું અંતર L છે. બંને પદાર્થ વચ્ચેનું અંતર L છે. બરાબર?
अथवा तो तमे स्मॉल आर कही शको अथवा डी राखीए, चलो डिस्टन्स डी, बराबर, जे इच्छा पड़े ते राखी शकाय। हवे आ द्रव्यमान केंद्र थी M1 નું અંતર છે R1 અને આ M2 નું અંતર છે R2 એવું ધારીએ। બરાબર, એટલે આ બાજુ અંતર છે R1, આ બાજુ અંતર છે R2। ક્લિયર? ઓકે, હું આને જ ઉગમ બિંદુ તરીકે પસંદ કરી લઉં તો પહેલાને જ ઉગમ બિંદુ તરીકે પસંદ કરી લઉં તો મને R1 અંતર શું મળી શકે? તો મને R1 અંતર મળશે M1 x1। x1 ની જગ્યા પર ઉગમ બિંદુથી પહેલા અંતર હતું x1, હવે ઉગમ બિંદુથી પહેલા પદાર્થનું અંતર થઈ ગયું 0 પ્લસ M2, ઉગમ બિંદુથી બીજા પદાર્થનું અંતર એ આખું અંતર બની ગયું એટલે કે D, છેદમાં શું થશે M1 પ્લસ M2, એટલે મને R મળશે R1 M2 upon M1 plus M2 into distance between two particles। આ થઈ ગયું દ્રવ્યમાન કેન્દ્રનું પ્રથમ પદાર્થથી અંતર, બરાબર। તો સેમ આવી રીતે મને R2 જે મળશે એ M1 upon M1 plus M2 ઇન્ટુ ડી મળશે। અને આ જે છે એ દ્રવ્યમાન કેન્દ્રનું બીજા પદાર્થથી અંતર છે, દ્રવ્યમાન કેન્દ્રનું બીજા પદાર્થથી અંતર, બરાબર। એટલે આટલું અહીંયા સુધી તમારું નોલેજ ક્લિયર હશે કે દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે જરૂરી નથી કે તમે ઉગમ બિંદુ છે એક ચોક્કસ જગ્યાએ પસંદ કરો, બરાબર। એટલે આ તમારે યાદ પણ રાખવાનું છે, એટલે હું અહીંયા લખી દઉં છું। આ શું છે તો કે દ્રવ્યમાન કેન્દ્રનું M1 થી અંતર। આ શું છે તો કે દ્રવ્યમાન કેન્દ્રનું M2 થી અંતર। ચલો હવે આ બંનેનો હું જો ગુણોત્તર લઈ લઈશ તો R1 ના છેદમાં R2 બરાબર શું મળશે M2 ના છેદમાં M1, અને પછી ક્રોસ ગુણાકાર કરી દઈશ તો એક સૌથી શોર્ટકટ સૂત્ર મને મળશે M1 R1 બરાબર M2 R2, જ્યાં R1 અને R2 છે એ દ્રવ્યમાન કેન્દ્રથી M1 અને M2 ના અંતર છે। આ સૌથી બેઝિક ઇક્વેશન, અને મોટા ભાગે તમે આ ઇક્વેશન ફોલો કરશો, બરાબર। આનાથી આન્સર ફટાફટ આવશે જો બે પદાર્થની એક સિસ્ટમ આપેલી હોય તો। ક્લિયર છે? M1 R1 બરાબર M2 R2, બરાબર। હવે અહીંયા M અને R નો જે ગુણાકાર છે, બરાબર, એને શું કહેવાય? એને કહેવાય મોમેન્ટ ઓફ માસ, દળની ચાકમાત્રા। જેમ જડત્વની ચાકમાત્રા આવે ને તેમ દળની ચાકમાત્રા આવે। એટલે કે તમે આમ લખી શકો કે અહીં M અને R નો ગુણાકાર છે એ દળની ચાકમાત્રા દર્શાવે છે। ક્લિયર? એટલે આટલી વાતો યાદ રાખજો। ધીરે ધીરે આપણે આ જે ઇક્વેશન છે એનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પણ સમજ મેળવતા જઈશું, બરાબર। ક્વેશ્ચન્સનું સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું। અત્યારે આપણે થિયરીનું રિવિઝન કરવાનું છે એટલા માટે, બરાબર। હવે n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તો તમને ખબર હોય તો RCM સદિશ, બરાબર। આપણી પાસે સૂત્ર છે M1 R1 સદિશ પ્લસ M2 R2 સદિશ પ્લસ 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 MN RN સદિશ છેદમાં
m1 પ્લસ m2 પ્લસ mn। બરાબર। આમાં પણ ખાસ RCMમાં 3 યામ હોઈ શકે, સમજો, XCM, YCM, ZCM। બરાબર। એટલે RCM સદિશ બરાબર આવી રીતે હશે, XCM, YCM, ZCM। ત્રણેના દ્રવ્યમાન કેન્દ્ર, મતલબ X દિશામાં દ્રવ્યમાન કેન્દ્ર, Y દિશામાં દ્રવ્યમાન કેન્દ્ર, Z દિશામાં દ્રવ્યમાન કેન્દ્ર, ત્રણેય ભેગા થઈને બનાવશે એક ચોક્કસ બિંદુ, જે બિંદુનું ઉગમ બિંદુથી સ્થાન સદિશ હશે RCM। બરાબર। એટલે હું XCM જ્યારે મેળવવા માગીશ ત્યારે m1 x1 પ્લસ m2 x2 પ્લસ mn xn થશે, અને છેદમાં કુલ દળ એટલે કે m1 પ્લસ m2 પ્લસ mn હશે। આવી રીતે YCM, ZCM તમે મેળવી શકો। YCMમાં આવશે m1 y1 પ્લસ m2 y2 પ્લસ mn yn છેદમાં m1 પ્લસ m2 પ્લસ mn, એટલે કે કુલ દળ, તંત્રનું કુલ દળ। ઓકે, આ બધું ક્લિયર છે? ચલો, વેગ હોય તો પણ એ જ સૂત્ર, VCM બરાબર m1 v1, પણ યાદ રાખજો સદિશ સાથે m2 v2 પ્લસ mn vn સદિશ છેદમાં m1 પ્લસ m2 પ્લસ mn। બરાબર। આવી રીતે તમને પ્રવેગ પૂછે ACM, આ સદિશ સ્વરૂપે આન્સર આવશે। ACM માટે પણ સદિશ સ્વરૂપે લખવાનું છે m1 a1 સદિશ પ્લસ m2 a2 સદિશ પ્લસ mn an સદિશ છેદમાં m1 પ્લસ m2 પ્લસ mn। આનાથી ખબર પડશે એક્સટર્નલ બળ, બાહ્ય બળ, ચોખ્ખું બાહ્ય બળ કેટલું હોય, તો આ બધું દળ અહીંયા ગુણાઈ જાય, દળ ગુણ્યા પ્રવેગ એટલે બાહ્ય બળ થઈ ગયું। તો આ એક પદાર્થ પર લાગતું બળ, બે પદાર્થ પર લાગતું બળ, એવી રીતે બધા પદાર્થ પર લાગતું બળ, એટલે F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ Fn સદિશ થાય। ચલો, અહીંયા સુધી ક્લિયર હશે? બરાબર। હવે આવશે સતત દળ વિતરણવાળા પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર। સતત દળ વિતરણવાળા પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર। ચલો, સતત દળ વિતરણ આપેલું હોય તો શું કરશો? તો તેના માટે સૂત્ર આવું બનશે, સમજો કે ધારો કે અહીંયા જે છે તમને બધા સૂક્ષ્મ દળો આપેલા છે, એક આખો પદાર્થ છે, સમજો એક આખો પદાર્થ અનિયમિત આકારનો આપેલો છે તમને। બરાબર, આવી રીતે। તો બધાનું દ્રવ્યમાન કેન્દ્ર, મતલબ સમજો આ બધાનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે મેળવવું? તો એક તમે સિસ્ટમ લઈ લેશો, તેમાંથી આ બધા નાના બ્લોક પસંદ કરશો। નાના બ્લોક પસંદ કરશો, ધારો કે આ સૂક્ષ્મ દળ આપણે પસંદ કર્યું, તો આ શું છે? dm છે, સૂક્ષ્મ દળ dm, અને તેનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ હશે r1 સદિશ। એવી રીતે બીજું સૂક્ષ્મ દળ પસંદ કરશો dm, તેનો સ્થાન સદિશ હશે r2 સદિશ। તો તમારે ઉપર શું કરવું પડે? તો કે dm ઇન્ટુ r1 સદિશ પ્લસ dm ઇન્ટુ r2 સદિશ પ્લસ dm ઇન્ટુ rn સદિશ, અને છેદમાં બધા dmનો સરવાળો એટલે કુલ દળ મળી જાય એમ, અથવા તો તમારે સીધું સંકલન કરવું પડે dmનું। બરાબર, એટલે આ રીતે આપણે એક સૂત્ર પર પહોંચીશું। એ સૂત્ર હું તમને અત્યારે ડાયરેક્ટ લખાવું છું કે જો RCM મેળવવું હોય તો તમારે શું કરવું પડે? 1 કુલ દળ m સંકલનમાં r સદિશ ઇન્ટુ dm।
બરાબર. અને જ્યાં આ કેપિટલ એમ છે એ ક્યાંથી મળે છે? સંકલનમાં ડીએમ પરથી. આવું શા માટે? કેમ કે ઘણી વખત તમને કુલ દળ ડાયરેક્ટ આપી દીધું હશે, ઘણી વખત કુલ દળ ડાયરેક્ટ નહીં આપ્યું હોય, પણ તમને દળ ઘનતા આપેલી હશે, અને એ પણ સતત બદલાતી જતી પણ હોઈ શકે. જેમ કે અહીંયા પછીનો આપણે ટોપિક લેવાના છે સમાન દળ વિતરણ. તો ફિક્સ છે, પણ જો સમાન દળ વિતરણ ન હોય, દળ છે એ બદલાતું જતું હોય, કઈ રીતે સમજો કે ધારો કે તમને એક આવી રીતે એક લોખંડની એક પટ્ટી આપી દીધી, જેમાં શરૂઆતમાં અહીંયા જે ભાગમાં જે દળ છે, આ ભાગમાં તે થોડું ઓછું છે, પછી જેમ આગળ જાઓ તેમ દળ વધતું જાય છે. બરાબર. તો અહીંયા દળ ઘનતા ઓછી છે, અહીંયા વધારે છે, અહીંયા તેનાથી વધારે છે, અને છેલ્લે સૌથી વધારે દળ ઘનતા છે. તો દળ ઘનતામાં સતત ફેરફાર થતો હોય ત્યારે તમારે અહીંયા નીચે જે છેદમાં એમ લખો છો તેની જગ્યાએ સંકલનમાં ડીએમ લખવું પડશે ઘણા બધા કિસ્સાઓમાં. બરાબર. દરેક કિસ્સામાં હું નથી કહેતો, પણ જરૂર પડી શકે એટલે યાદ રાખજો. ઓકે, ચલો. તો હવે આ સૂત્રને થોડું આપણે ઇઝી બનાવીએ, કેમ કે સદિશ સ્વરૂપ છે ને એટલે આપણા પલ્લે નહીં પડે જલ્દી. સદિશ સ્વરૂપ જ્યાં આવશે ત્યાં થોડું કન્ફ્યુઝન વધશે. એટલે આપણે આ જે RCM છે એના 3 ઘટકોનો વિચાર કરીએ. તો ધારો કે મારે એક્સ દિશામાં દ્રવ્યમાન કેન્દ્ર જોઈએ છે, XCM. તો તમે કરશો 1/સંકલનમાં dm, અને ઉપર સંકલનમાં XDM. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. બરાબર. હજુ જો તમને દળ વિતરણ સમાન આપેલું હોય, બધી બાજુ દળ સમાન હોય, તો અહીંયા સીધું કુલ દળ તમને આપી દેશે. તો 1/mXDM થશે. એટલે આ પણ તમારે કમ્પલસરી એકદમ વ્યવસ્થિત યાદ રાખવાનું છે. બરાબર. આવી જ રીતે YCM અને ZCM આવશે. એટલે હું અહીંયા લખી દઉં છું, આવી જ રીતે YCM અને ZCM પણ મળી શકે. YCM માટે શું કરવાનું હોય? 1/m, અહીંયા Y અને અહીંયા DM. DM એ શું છે? પસંદ કરેલું સૂક્ષ્મ દળ. અને M શું છે? સોરી, X. એ X છે એ DMનું સ્થાન છે. એટલે X શું છે? તો કે અહીંયા લખી દઉં છું અલગથી. X છે ને એ DM દળનું આપણે જે નક્કી કરેલું છે તે સંદર્ભ બિંદુથી સ્થાન છે. ક્લિયર? એટલે આ વાત ખાસ યાદ રાખજો. સતત દળ વિતરણવાળા પદાર્થ આપેલા હોય, જેમાં અલગ અલગ કણો નથી, એક આખો કન્ટિન્યુઅસ પદાર્થ છે, તો પછી તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. બરાબર. હવે અહીંયા જોઈએ સમાન દળ વિતરણવાળા ચોક્કસ આકારના પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્ર. હવે કઈ રીતે મેળવાય એ સમજજો. તો એ દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાની રીત સમજજો. આ સ્ટેપ અમુક ફોલો કરવાના. બરાબર. એક તો દળ ઘનતા મેળવવી. દળ ઘનતામાં 3 પ્રકાર આવશે. એ જેવું વિતરણ હશે એ પ્રમાણે. જો રેખીય વિતરણ હોય, આપણે એક કામ કરીએ, થોડુંક અહીંથી લખીએ. સૌથી પહેલું સ્ટેપ, દળ ઘનતા મેળવવી. તેમાં પણ ખાસ જો રેખીય વિતરણ હોય તો રેખીય દળ ઘનતા. જો એક આખા સપાટીમાં દળ વિતરાયેલું હોય તો પૃષ્ઠ દળ ઘનતા. અને જો એક 3D આકારમાં હોય તો કદ દળ ઘનતા.
બરાબર। રેખીય દળ વિતરણમાં લેમડા તમે લઈ લેશો, રેખીય દળ ઘનતાને લેમડા કહી દો તો કુલ દળ છેદમાં કુલ લંબાઈ કેપિટલ L પણ હોઈ શકે। પૃષ્ઠ દળ ઘનતાને હું સિગ્મા કહું તો કુલ દળ છેદમાં ક્ષેત્રફળ આવશે, અને કદ દળ ઘનતાને હું કહી દઉં રો તો એ દળના છેદમાં કદ। આપણે દળના છેદમાં કદ તો બહુ ભણી ગયા છીએ ઘનતા માટે, કેમ કે મોટા ભાગે આપણે કદ દળ ઘનતાનો ઉપયોગ કરીએ છીએ। એટલે આ તમને શું બતાવશે તો સમજો, આ તમને બતાવી દેશે આપે એકમ લંબાઈ દીઠ દળ, આ એકમ ક્ષેત્રફળ દીઠ દળ અને એકમ કદ દીઠ દળ। તમને પદાર્થની કોઈ ચોક્કસ લંબાઈ આપેલી હશે, ધારો કે dx, સૂક્ષ્મ તમે લીધું dx, તો dx માટે દળ તમે લેશો હવે dm, તો એકમ લંબાઈ દીઠ દળ લેમડા ઇન્ટુ તમે શું કરી દેશો, dx કરી દેશો। ચલો પહેલું સ્ટેપ આ મળી ગયું। બીજું સ્ટેપ તમારે કયું ફોલો કરવાનું છે સમજો। પહેલું સ્ટેપ જેવું ફોલો થઈ જાય, તમને એક ચોક્કસ દળ ઘનતા મળી જશે, પછી એ રેખીય દળ ઘનતા હોય પૃષ્ઠ કે કદ, બરાબર। હવે તમારે મેળવવાનું છે સૂક્ષ્મ ખંડનું દળ, પસંદ કરેલા સૂક્ષ્મ ખંડનું દળ, કેમ કે આપણો મેઇન ટાર્ગેટ શું હોય તો કે ડીએમ મેળવવાનો। આ જ હેરાન કરે, આ ડીએમ મળી જાય એટલે એનું સ્થાન તો આપણને ખબર જ હોય, કેમ કે આપણે પસંદ કરેલું છે, અને સંકલન પછી ઇઝીલી થઈ જાય, બરાબર। હવે સૂક્ષ્મ ખંડનું દળ કઈ રીતે મેળવવાનું, તો એમાં પણ 3 પ્રકારના આવશે, રેખીય વિતરણ, કદ વિતરણ અને પૃષ્ઠ વિતરણ। તો રેખીય વિતરણ માટે ડીએમ બરાબર લેમડા ઇન્ટુ ડીએક્સ થાય, કેમ કે સમજો આ લેમડા શું હતું, એકમ લંબાઈ દીઠ દળ, તો તમે આમ લખી શકો ને, 1 મીટર લંબાઈ હોય, 1 મીટર લંબાઈ હોય ત્યારે દળ કેટલું તો કે લેમડા, તો મારી પાસે તો ડીએક્સ જ છે લંબાઈ, તો દળ કેટલું, તો સમજો આ બેનો ગુણાકાર કરો એટલે લેમડા ઇન્ટુ ડીએક્સ થાય, છેદમાં 1 મીટર, તો એ તો લેમડા ઇન્ટુ ડીએક્સ જ મળવાનું ને। એટલે બીજું સ્ટેપ સાવ ઇઝી છે, લેમડા ઇન્ટુ ડીએક્સ કરી દો। પૃષ્ઠ વિતરણ હોય તો સિગ્મા ઇન્ટુ ડીએ કરી દો, સૂક્ષ્મ તમારે ક્ષેત્રફળ વડે ગુણાકાર કરવાનો, ભાગાકાર ક્ષેત્રફળથી થાય તો ગુણાકાર પણ ક્ષેત્રફળથી થવો જોઈએ, તો જ તમને દળ મળવાનું। અથવા તો જો દળ ઘનતા તમે કદ લીધી હોય તો રો ઇન્ટુ ડીવી કરી દો, સૂક્ષ્મ કદ, બરાબર। એટલે આ જે વિતરણ છે એ રેખીય વિતરણ માટે છે, આ પૃષ્ઠ વિતરણ માટે છે, અને આ કદ વિતરણ માટે છે। સમજો કે તમને એક સળિયો આપી દે ચોક્કસ લંબાઈનો, તો એ આ યુઝ કરવાનું છે। ધારો કે તમને એક ચોરસ પ્લેટ આપી દીધી જેના 2 ડાયમેન્શન હોય, લંબાઈ ને પહોળાઈ, તો પછી ક્ષેત્રફળ બને એટલે તમારે પૃષ્ઠ વિતરણ ધ્યાનમાં લેવાનું છે। અને જો તમને એક લંબઘન કે સમઘન એવું કંઈક આપી દીધું તો પછી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ બને, એટલે આખું કદ બનાવે તો તમારે કદ વિતરણનો ઉપયોગ કરવાનો છે। એટલે બીજું સ્ટેપ છે સૂક્ષ્મ ખંડનું દળ, અને ત્રીજું સ્ટેપ તમારે દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું છે। અને દ્રવ્યમાન કેન્દ્ર XCM હોય ધારો કે, તો 1/m સંકલનમાં XDMમાં આ કિંમત મૂકીને આગળ વધવાનું છે, બરાબર। સૂક્ષ્મ ખંડ કેવો પસંદ કરવો એ પણ હું શીખવાડીશ, પણ ધીરે ધીરે આગળ વધતા જઈએ તેમ। અત્યારે જેટલી વાતો હું તમને કહું એટલું યાદ રાખતા જાઓ। ખરેખર દ્રવ્યમાન કેન્દ્ર એક નાનો ટોપિક નથી, તમે એક આખું ચેપ્ટર છે તેમ સમજો, બરાબર। ટેક્સ્ટ બુક માટે એ નાનો ટોપિક છે, પણ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરો ત્યારે એક આખું ચેપ્ટર છે એમ સમજીને ચાલો, બરાબર। ઘણું બધું યાદ રાખવાનું થશે, અને અત્યારે જેટલું વિડીયોમાં ચાલતું જાય તેટલું નોટબુકમાં કોપી કરતા જાઓ, 3 થી 4 વાર રિપીટ કરતા જાઓ, લખતા જાઓ, રિપીટ કરતા જાઓ, યાદ રાખતા જાઓ, તો જ આ બધું પોસિબલ થશે। હવે અત્યારે હું તમને શીખવાડીશ સમાન દળ વિતરણવાળા ચોક્કસ આકારના પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્ર। પણ યાદ રાખજો કે આ વસ્તુ અત્યારે તમને યાદ રખાવીશ, નેક્સ્ટ લેક્ચરથી આપણે અમુક ચોક્કસ આકાર માટે દ્રવ્યમાન કેન્દ્ર છે એનું સૂત્ર સાબિત કરીશું, બરાબર। જે સ્થાન મળે છે એ આપણે સાબિત કરવાનું છે। તો
એક આપણે લઈએ પહેલો એક ચોક્કસ આકાર. ધારો કે તમને એમ કીધેલું છે કે એક આવું આપેલું છે વર્તુળાકાર રિંગ, એક ચોક્કસ વર્તુળાકાર રિંગ આપી દીધી. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એક્ઝેક્ટ સેન્ટરમાં હોય. આ શું છે? દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ. બરાબર. એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં હશે? તો કે રિંગના ભૌમિતિક કેન્દ્ર પર હશે, પણ રિંગના દ્રવ્યની બહાર હશે. કેમ કે રિંગનું દ્રવ્ય ક્યાં છે? તો કે આ ફરતે ફરતે જ્યાં રિંગ હોય ત્યાં દ્રવ્ય હોય ને, વચ્ચે તો હવા હોય, વચ્ચે કોઈ દ્રવ્ય નથી. તો એ દ્રવ્યની બહાર થયું. આ થયું વર્તુળાકાર રિંગ માટે. આવું જ તમને વર્તુળાકાર તકતી આપી દેવામાં આવે તો, પેલું આપણે ડીશમાં જમવા બેસીએ ને એવી રીતે આપી દેવામાં આવે તો હવે તેના માટે આપણે જોઈ લઈએ. તો આપણે આ 2 નંબર કરીને લખી દઈએ અહીંયા વર્તુળાકાર તકતી. તકતી એટલે એક ટાઈપની ડીશ જેવું. બરાબર. તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? હવે તકતી હોય એટલે દળ છે ને એ અંદર બધી જગ્યાએ સમાન રીતે વિતરિત થયેલું હોય. એટલે અંદર બધે જ દળ ભરેલું છે. એક આખી પ્લેટ છે જેને 2 ડાયમેન્શનમાં છે, 3D ન કહી શકાય હજુ પણ. બરાબર. તો દ્રવ્યમાન કેન્દ્ર તમને ક્યાં મળશે? તો કે તકતીના ભૌમિતિક કેન્દ્ર પર. પણ હવે અંદર દ્રવ્ય છે એટલે કે તકતીના દ્રવ્યની અંદર. એટલે આનાથી નક્કી થાય કે દ્રવ્યમાન કેન્દ્ર છે તે રિંગના દ્રવ્ય કોઈ પણ પદાર્થના દ્રવ્યની બહાર પણ હોઈ શકે, અંદર પણ હોઈ શકે. બરાબર. ચલો અહીંયા સુધી ક્લિયર છે. હવે ત્રીજું, માત્ર એક તમને એક સળિયો આપેલો હોય. ધારો કે L લંબાઈના સળિયા માટે અથવા તો L લંબાઈનો તમને સળિયો આપેલો છે. તો એ સળિયો આવી રીતે હશે. દળ વિતરણ સમાન છે. આ લંબાઈ તમને આપેલી છે L. તો એક્ઝેક્ટ મધ્યમાં દ્રવ્યમાન કેન્દ્ર હશે. ક્યાં હશે? એક્ઝેક્ટ મધ્યમાં. આ શું થઈ ગયું? સેન્ટર ઓફ માસ. બરાબર. ધારો કે હું જે અહીંયાનું સ્થાન છે એને કહી દઉં x=0, મતલબ ઉગમ બિંદુ પર લઈ લઉં. તો આ થશે x=L. એક્ઝેક્ટ આ લંબાઈ L પર આવી જશે. તો પછી આ અંતર કેટલું થશે દ્રવ્યમાન કેન્દ્રનું? તો દ્રવ્યમાન કેન્દ્રનું અંતર થશે L/2 અને યામ બનશે x=L/2. અહીંના યામ બનશે x=L/2. ઓકે. હવે અમુક બીજા ચોક્કસ આકારમાં જોઈએ તો એક જોઈએ અર્ધ વર્તુળાકાર રિંગ. ચલો આ 3 નંબર છે ને, હવે 4 નંબર. હવે અર્ધ વર્તુળાકાર રિંગ એટલે આ ટાઈપની હશે. બરાબર. જેની ત્રિજ્યા છે r, એટલે આ કેન્દ્ર છે ત્યાંથી આ અંતર છે r. અને અહીંયા તમે y અક્ષ પર જોશો ને, આને આપણે ઊભી અક્ષને y અક્ષ કહી દઈએ, તો એ એક ચોક્કસ બિંદુએ તેનું દ્રવ્યમાન કેન્દ્ર તેનું મળશે. આપણે ધારો કે એ ચોક્કસ બિંદુને કહીએ YCM.
અને આ જે નીચેથી આ અંતર છે એ આપણે YCM લઈએ છીએ, બરાબર। દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નીચે એટલે રિંગના કેન્દ્રથી આપણે લઈએ છીએ, તો એ તમને YCM મળશે 2r/π। અને ઉપરથી પૂછે તો r - 2r/π કરવું પડશે, બરાબર। ચલો આ ક્લિયર છે। આ બધું સાબિત કરી શકાય છે, પણ અત્યારે તમે પહેલાં યાદ રાખી લો, કેમ કે એક્ઝામમાં આવશે તો પછી તમે બધા સાબિત કરવા જશો અમુક આકાર માટે તો ઘણી વાર લાગશે, બરાબર। એટલે હવે અર્ધવર્તુળાકાર રિંગ આવી ગઈ તો પછી અર્ધવર્તુળાકાર તકતી પણ આવડી જાય। રિંગની મદદથી જ આપણે તકતી માટે સાબિત કરવાના છીએ, બરાબર। તો અર્ધવર્તુળાકાર તકતી છે, અને તકતી હોય એટલે સમજવાનું કે અહીંયા બધે દળ ભરેલું છે। બરાબર। તો પછી YCM જે તમને મળશે એ 2r/π નહીં હોય, તો પછી મળશે તમને 4r/3π નીચેથી। કેન્દ્રથી તમે જોશો તો તમને મળશે 4r/3π, બરાબર। યાદ રાખતા જજો। આ પાંચમો આકાર હતો, બરાબર। છઠ્ઠો સમજો, હવે ગોળો ને એ બધું હશે એના કેન્દ્ર પર જ હશે તો તમે સમજી શકો છો, પણ અર્ધગોળો હોય તો, એટલે હવે લઈએ અર્ધગોળો, પણ એ પણ કેવો? પોલો। એટલે પોલો અર્ધગોળો હોય તો પોલો અર્ધગોળો કઈ રીતે બનશે? તો કે બેઝ છે એ આવો કંઈક હશે। તમે જ પેલું તમને ખબર હોય તો બહિર્ગોળ લેન્સ ડ્રો કરતા હતા, અત્યારે ડ્રોઈંગમાં એવો, હા, બાકી ખરેખર એવો નથી હોતો, એ પણ યાદ રાખવું, બરાબર। આ ટાઈપનો અર્ધગોળો હશે સેમ। તેમાં પણ અહીંયાથી આ જે ત્રિજ્યા છે એ તમને આપેલી હશે કેપિટલ R, અને આ જે Y અક્ષ છે તેના પર તમને દ્રવ્યમાન કેન્દ્ર મળશે, અને દ્રવ્યમાન કેન્દ્રનું આપણે ગોળાના કેન્દ્રથી અંતર લેવાનું છે YCM, અને આ YCM તમને મળશે પોલો ગોળો હોય તો r/2 એક્ઝેક્ટ ત્રિજ્યાના અડધા પર, બરાબર। ઓકે, ચલો આ પોલો ગોળો થયો ને। હવે નક્કર ગોળો હોય તો તેના માટે આકૃતિ તો આવી જ રહેશે, ખાલી અંદર આપણે દ્રવ્ય ભરી દેવાનું છે, બરાબર। એટલે અહીંયા હું કોપી કરીને આ પેસ્ટ કરી દઉં છું। આ સાતમો આકાર છે, હવે એ સમજો। પોલો છે એની જગ્યાએ આપણે કરી દઈએ નક્કર, એટલે કે જે દ્રવ્ય છે એ આ ગોળામાં બધે જ ભરેલું છે, કલર પૂરવાની મજા આવે, કેમ? ઓકે, હવે અહીંયા જે YCM મળે છે તેનું મૂલ્ય હશે નક્કર ગોળા માટે 3r/8, બરાબર। ચલો, તો આ ટાઈપના અલગ અલગ આકાર માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર યાદ રાખવાના છે, અને અમુક આકાર માટે દ્રવ્યમાન કેન્દ્ર મેળવતા પણ શીખવાનું છે। અનિયમિત આકાર આવે તો પણ તમે મેળવી શકો એવું આપણે કંઈક કરીશું, બરાબર। ચલો, અહીંયા સુધી આ બધું ક્લિયર હશે। હવે નેક્સ્ટ લેક્ચરમાં આવો તે પહેલાં આ બધું એક વખત વાંચી લેવા માટે વિનંતી છે, બરાબર। મિનિમમ 3 to 4 ટાઈમ્સ રિપીટ કરી લેજો। લખીને યાદ રાખવું પડે તો લખીને યાદ રાખજો, તો તમને નેક્સ્ટ લેક્ચરમાં મજા આવશે। અને ખાસ કરીને આ રીત, બરાબર, અત્યારે પણ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો તમે,
ખાસ કરીને આ રીત યાદ રાખવાની છે, બરાબર. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈને કંઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.